આ વોલ્વો બસીસ એ દેશની પહેલી એવી વોલ્વો બસ છે કે જેમાં પ્લેન અને સબમરીનમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યના નાગરિકોની સેફટી માટે આ બસોમાં કરવામાં આવ્યો છે। ખાસ કરીને 3 ટેન્કો જે આપ સૌને બતાવવામાં આવી છે, ટેન્કો દ્વારા બસની અંદર કોઈ બી પ્રકારનો ધુમાડો આવે, કોઈ બી પ્રકારની આગની ઘટના હોય, ફ્લડ હોય, તો પહેલાં આગ કે ધુમાડાને બચવા માટે તાત્કાલિક એ સેન્સર બેઝડ પાણી સ્પ્રિંકલથી છૂટીને બસના સૌ યાત્રીઓને સુરક્ષિત રાખવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ વોલ્વો આપણે જોઈ જે પ્રકારે હાઈટેક હાઇડ્રોલિકનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે, કોઈ મારા વડીલ બા જે વોલ્વોમાં જતા હોય, જેને પગથિયું ચડવું તકલીફ ના પડે તે માટે વોલ્વો એ બાને એ ઉંમરલાયક લોકોને સરળતાથી બસની અંદર આવી શકે તે માટે વોલ્વો આખી નીચે જશે હાઇડ્રોલિકથી અને પછી જ્યારે પેસેન્જર ચડી જાય છે ત્યારે પાછી ઉપર લઈ લેવામાં આવશે। આ વોલ્વો બસમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને ખૂબ મહત્ત્વનું ઇમરજન્સી સ્વિચીસ જે આપવામાં આવી છે એ બટન દબાવતા જ આવનારા દિવસોમાં પોલીસ વિભાગ અને જીએસઆરટીસીની જે આ સિસ્ટમ છે એને સિંક્રોનાઇઝ કરવામાં આવશે, એ સિસ્ટમને જોડવામાં આવશે। એ બટન દબાવતા જ નજીકના પોલીસ સ્ટેશન સુધી જાણ થશે। આ બધી જ નવી બસોમાં આ બટન નાખી લેવામાં આવ્યા છે। આ બટનો આવનારા દિવસોમાં ટેકનોલોજીથી જોડવામાં આવશે પોલીસ અને જીએસઆરટીસીના। આ બસમાં ઇમરજન્સી એક્ઝિટ જોડે જોડે સીડીઓ આપવામાં આવી છે, જેના કારણે કોઈ કૂદવું ના પડે, કોઈને ઈજા ના થાય તે માટે આમાં ઇમરજન્સી ગેટ અલગથી બનાવવામાં આવ્યો છે। દરેક બારીઓ ઇમરજન્સી એક્ઝિટ તરીકે ને દરેક જગ્યા પર હેમર એટલે કે હટોડી મૂકવામાં આવી છે। બધી જ પ્રકારની સેફટીની આમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ નવા યુગની નવી બસોની શરૂઆત દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવી છે।